આજરોજ છે તે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદની અંદર બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વિશે આજે આપણે ચર્ચા કરીશું કે મધ્યમ વર્ગના લોકોને જે છે તે ખિસ્સા પર રાહત મળી છે કે પછી રસોડા પર ભારણ વધ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2026-27ની રજૂઆત કરી છે અને આ બજેટમાં મધ્યમ વર્ગને રાહતની સાથે સાથે વિકાસને ગતિ અને રોજગાર સર્જન પર એક વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આવકવેરાથી લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે સાથે જ છે તે MSME અને કૃષિ ક્ષેત્ર સુધી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો જે છે તે નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે। બજેટ 2026-27ના મુખ્ય મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીએ તો નવી કર પદ્ધતિ હેઠળ હવેના વર્ષની અંદર જે છે તે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો આવકવેરો ચૂકવવાનો રહેશે નહીં। આ સાથે જ પગાર ધારકો માટે જે છે તે સ્ટાન્ડર્ડ ડિસ્કશન યથાવત રાખવામાં આવ્યું છે, જેના કારણે મધ્યમ વર્ગને સીધી જ રાહત મળી રહી છે। તો સરકાર દ્વારા નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે। આ બિલનો હેતુ કર વ્યવસ્થાને સરળ અને પારદર્શક તેમજ કરદાતાઓ માટે અનુકૂળ બનાવવાનો રહેલો છે। દેશના માળખાકીય વિકાસ માટે સરકારે 12.2 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ફાળવણી કરી છે। તો રસ્તા, રેલવે, ઉર્જા અને શહેરી વિકાસ ક્ષેત્રમાં પણ આ રોકાણ દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવશે। તો પરિવહન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। સરકારે સતત હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની યોજના જાહેર કરી છે। આ પ્રોજેક્ટથી મુખ્ય શહેરો વચ્ચે ઝડપી જોડવા મળી શકે છે। નાના અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે 10,000 કરોડ રૂપિયાનું MSME ગ્રોથ ફંડ શરૂ કરવામાં આવ્યું છે। આ પગલાંથી ઉદ્યોગોને નાણાકીય સહાય મળી રહેશે, તો નવા રોજગારો પણ હવે ઊભા થશે। બજેટમાં વાત કરીએ તો રોજગાર સર્જન પર એક વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। સ્કિલ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરમાં નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે। આ સાથે જ હવે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપતી નીતિઓ જે છે તે હાલ જાહેર કરવામાં આવી છે, જેના થકી આયાત પર નિર્ભરતા ઘટશે અને નિકાસમાં ધીમે ધીમે વધારો જોવા મળશે। તો ટેકનોલોજી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે। ભારત સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 શરૂ કર્યું છે અને આ મિશનથી હવે ચીપ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતા વધશે। ઉદ્યોગોને કાચા માલની ઉપલબ્ધતા માટે હવે રેર અર્થ કોરિડોર અને કેમિકલ પાર્ક વિકસાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે। તો સરકારના આ અંદાજ મુજબ આગામી નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર લગભગ 7% આસપાસ જવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે જ હવે રાજકોષીય ખોટને પણ નિયંત્રિત કરવાનું સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે। વેપાર અને નિકાસ વધારવા માટે પણ લોજિસ્ટિક, ફ્રેટ, આ સાથે જ કોરિડોર અને જળમાર્ગનું પણ હવે વિકાસ કરવામાં આવશે। કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે પણ ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી ખેડૂતોની આવક વધે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવામાં આવશે। આ સાથે જ હવે ગિગ વર્કર્સ અને ફ્રીલાન્સરોને પણ સામાજિક સુરક્ષા હેઠળ લાવવાની તૈયારીઓ આ બજેટમાં દર્શાવવામાં આવી છે। બજેટની જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી રહી છે। બજારમાં જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેનો પ્રભાવ જે છે તે હાલ દેખાઈ રહ્યો છે। આ સાથે જ છે તે સતત શેર માર્કેટ પણ ડાઉન થઈ રહ્યું છે। તો બજેટ 2026-27 વિકાસ, રાહત અને નાણાકીય સ્થિતિ વચ્ચે જે છે તે સંતુલન સાધવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। આજ રોજ રવિવારના રોજ જે છે તે નાણાકીય બજેટ જાહેર કરવામાં આવ્યું છે। નિર્મલા સીતારમણે પોતાનું 9મું બજેટ જાહેર કર્યું છે, જેની અંદર તે પોતે એવા પ્રથમ નાણામંત્રી બની ગયા છે કે જેણે રવિવારે બજેટ જાહેર કર્યું છે, જેની સીધી જ અસર જે છે તે હવે માર્કેટ પર જોવા મળી રહી છે। શેર માર્કેટમાં હાલ જે છે તે ગજબની હલચલ જોવા મળી રહી છે, જેના પર સતત તમારી નજર ટકેલી છે।